બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। આજે આપણે સાંભળશું વ્યતિપાતની કથા। વ્યતિપાત એ ખરેખર તો મૃત્યુલોકના માનવી માટે એક પર્વ સમાન છે। આ વ્રત કરવાથી કાળના દેવ યમરાજા પ્રસન્ન થાય છે। તેમાંય પવિત્ર પુરુષોત્તમ માસમાં આવતો વ્યતિપાત તો મહાફળદાયી છે। આ વ્યતિપાત યોગની કથા વરાહ ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો ત્યારે પૃથ્વીને સંભળાવી હતી। નારદ પુરાણમાં પણ વ્યતિપાત વ્રતની કથા અને મહાત્મ્ય આપેલ છે। પૂર્વે ચંદ્રમાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગુરુ બૃહસ્પતિની સ્વરૂપાન પત્ની તારામાં મોહાંધ થયેલા ચંદ્રમાએ તારાનું હરણ કર્યું ત્યારે ભગવાન સૂર્યનારાયણે મિત્ર ભાવે ચંદ્રને સલાહ આપી કે આવું ઘોર કૃત્ય ન કરાય, તું મહાપાપને પામીશ। પણ કહેવત છે કે મોહાંધને શિખામણ કડવી જ લાગે, તેમ ચંદ્રને પણ સૂર્યદેવની સલાહ ન ગમી। એ તો રોષમાં આવી ગયો અને કોપ દ્રષ્ટિથી ચંદ્ર સામે જોયું। બંનેની સળગતી નજરો એક થઈ। તણખા ઝર્યા અને ત્યાં એક પ્રચંડ કાળો કદરૂપો બુહામણો પુરુષ ઉત્પન્ન થયો। એની ભયંકરતા ભલભલાના ગાત્ર ગાળી નાખે એવી હતી। તેને 8 આંખો અને 18 હાથ હતા। તેનું મોં ગુફા જેટલું પહોળું હતું, જાણે આખા જગતને ગળી જવા ઈચ્છતો હોય તેમ હુંકાર કરતો હતો। એનું હાસ્ય સમુદ્રને ખળભળાવી નાખે એવું હતું। રાક્ષસોના પણ હૃદય બેસી જાય એવા અતિ કર્કશ અવાજે એ બોલ્યો, હું આખા જગતને હમણાં જ ગળી જઈશ, એ માટે જ મારો જન્મ થયો છે। જગત આખું મારો ભક્ષ છે। ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને તેને કહેવા લાગ્યા, પહેલાં ધ્યાનથી અમારી આ વાત સાંભળ, પછી તારી ઈચ્છા પડે એમ કરજે। અમારા બંનેની કોપદ્રષ્ટિ મળતા તું ઉત્પન્ન થયો છે, માટે તું વ્યતિપાતના નામે ઓળખાઈશ। તું યોગોનો રાજા બનીશ, પરંતુ તારો યોગ 27 દિવસે આવશે। તારા સમય દરમિયાન સ્નાન, ધ્યાન, વ્રત, ત્યાગ, હોમ, હવન, દાન, પુણ્ય કરવામાં આવશે તો તેનું મહાફળ પ્રાપ્ત થશે। તારું પૂજન જે કોઈ નર કરશે તે ધનવાન, પુત્રવાન અને આયુષ્યવાન બનશે। જે નારી તારું વ્રત કરશે તેના સર્વે મનોરથ સફળ થશે અને અખંડ સૌભાગ્યવતી થશે। સૂર્ય અને ચંદ્રની વાત સાંભળી વ્યતિપાત અતિ વ્યાકુળ અવાજે બોલ્યો, એ બધું તો ઠીક છે, પણ મારા રોમે રોમમાં ક્રોધ અને ભૂખની જ્વાળા બળી રહી છે, તેનું મારે શું કરવું? ત્યારે સૂર્ય અને ચંદ્ર કહેવા લાગ્યા, ભોજનમાં તારે દાનનો ભક્ષ કરવો। તારા સમયકાળ દરમિયાન વ્રત કરનારા ભાવિકજનો જે દાન ધર્મ કરે તેનાથી તારી ભૂખ તું સમાવજે, અને જે મૂર્ખ નર નારી વ્રત ન કરે, દાન ધર્મ ન કરે તેના પર તું તારા ક્રોધનો ઉકળતો ચરુ ઠાલવજે। તને દાન કરનારે તને ભોજન કરાવી તારી ક્ષુધા શાંત કરે છે એમ માની તું તેના પર પ્રસન્ન થજે, અને જેને દાન પુણ્ય કર્યા નથી એને તને ભૂખ્યો રાખ્યો છે તેમ માની તું એને તારા કોપનું ભોજન બનાવજે। સૂર્યચંદ્રની આ વાત સાંભળી વ્યતિપાત રાજી થઈ ગયો અને એણે પોતાના જન્મદાતા સૂર્યચંદ્રને પ્રણામ કરી ત્યાંથી પ્રયાણ કર્યું। એ દિવસથી મહાફળદાયી વ્યતિપાતનું વ્રત સૌ કરે છે। વર્ષમાં 13 વ્યતિપાત પર્વમાં વ્રત કરીને 14મું વ્યતિપાત વ્રત આવે ત્યારે ઉજવણું કરવાથી વ્રતની પૂર્ણાહુતિ થાય છે। વ્રત કરનારે વ્યતિપાત પર્વના દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી પવિત્ર થવું, પછી વ્યતિપાતની મૂર્તિનું સ્થાપન કરી વિધિપૂર્વક પૂજન કરવું અને એ દિવસે ઉપવાસ કરી વ્યતિપાતને અર્પણ કરવું। યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન કરવું। વેદોમાં પારંગત હોય એવા સુપાત્ર બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર અને સુવર્ણનું દાન કરાય તો એ અક્ષય થાય છે। ફળનું દાન કરવું હોય તો શ્રીફળ, ફણસ કે ઋતુના ફળ 13 આપવા,
જે કોઈ શ્રદ્ધાપૂર્વક દક્ષિણા સહિત દાન કરે તો તેનાથી મહાદોષો પણ દૂર થાય છે. માર્કંડ પુરાણમાં યુધિષ્ઠિર માર્કંડ મુનિનો સંવાદ છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરને જિજ્ઞાસા થતાં તેમણે માર્કંડ મુનિને પૂછ્યું, હે મહર્ષિ યમદંડ, મહાદોષ છે, કોઈ તેમાંથી છૂટવા ઈચ્છે તો એણે કયું વ્રત કરવું? ત્યારે માર્કંડ મુનિએ વ્યતિપાત વ્રતનો મહિમા સમજાવતા યુધિષ્ઠિરને કહ્યું, હે યુધિષ્ઠિર, આ વ્રત કરનારને સર્વ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એ લખ 84માંથી મુક્ત થાય છે. વળી વ્રત પાપને બાળનારું છે. અરે, આ વ્રતનો એટલો પ્રભાવ છે કે આ દિવસે કરેલા શુભ અશુભ કર્મ મનુષ્યના ભાગ્યને બદલી નાખે છે. માર્કંડ મુનિના આ વચનો સાંભળી યુધિષ્ઠિર પૂછવા લાગ્યા કે હે મહર્ષિ, પૂર્વે આ વ્રત કોણે કરેલું અને તેને કયું ફળ પ્રાપ્ત થયું છે તે કૃપા કરીને મને કહો. ત્યારે માર્કંડ મુનિ બોલ્યા, હે યુધિષ્ઠિર, પૂર્વે હર્યશ્ચ રાજાએ આ વ્રત કર્યું હતું. આ વ્રતનું ફળ એ દયાળુ રાજાએ એક ભૂંડને આપી દીધું હતું. એ ભૂંડ પૂર્વ જન્મે એક વૈશ્ય હતો. એ વૈશ્યનું નામ ધનલાલ હતું. એ ધનના ઘણો જ લુબ્ધ હતો, એટલી હદ સુધી કે પેટ ભરીને ભોજન પણ ન લેતો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. દાન ધર્મનો તો કદી વિચાર પણ ન કરતો. વ્રત ઉપવાસની આ વાત આવે તો મોં બગાડતો. એ તો ફક્ત ધન એકઠું કરવા માટે જ જીવતો હતો. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એવી એની સ્થિતિ હતી. એક દિવસ વ્યતિપાત પર્વ આવ્યું. ધનલાલ તો જમીને તરત પેઢીએ ગયો અને ગાદી પર બેઠો બેઠો આંગળીના વેઢે વ્યાજની આવક ગણવા લાગ્યો. કોની પાસેથી કેટલા પૈસા પડાવવા એના વિચાર કરવા લાગ્યો. એવામાં એક બ્રાહ્મણ આવ્યો. એ 7 દિવસનો ભૂખ્યો હતો. ભૂખના દુઃખથી વ્યાકુળ થયેલો બ્રાહ્મણ કરગરીને કહેવા લાગ્યો, હે શેઠજી, આજે વ્યતિપાત પર્વ છે. હું 7 દિવસનો ભૂખ્યો છું. એક ટંક પેટ ભરાય એટલા લોટના પૈસા આપશો તો મારી આંતરડી ઠરશે અને તમને આશીર્વાદ મળશે. ઘડીક તો ધનલાલે ધ્યાન ન આપ્યું. એ તો પાયનો હિસાબ ગણતો હતો. વળી ધનના પૂજારીના કાન બહેરા થઈ જાય છે. પણ જ્યારે બ્રાહ્મણ વારંવાર કરગરવા લાગ્યો ત્યારે ધનલાલનો પિત્તો ફાટ્યો. બ્રાહ્મણને જેમ તેમ સંભળાવા લાગ્યો. તારો બાપ અહીં કાંઈ મૂકી ગયો છે એમ કહીને અપમાન કરવા લાગ્યો. ભૂખ્યા બ્રાહ્મણે સર્વે અપમાન ગળીને આજીજી કરી. હે શેઠજી, નાણું તો કમાતા મળશે પણ દાન પુણ્ય કરવાનું આવું ટાણું ફરી નહીં મળે. આજે પરમ પવિત્ર વ્યતિપાત પર્વ છે. આજે પાયનું પણ દાન કરનારને મહાફળ મળે છે. ભગવાને પણ તમને ઘણું દીધું છે, માટે વિશાળ હૃદય રાખો. હું 7 દિવસનો ભૂખ્યો છું. મને 1 ટંકનો લોટ આપશો તો વ્યતિપાત દેવું તમારું કલ્યાણ કરશે. ધનલોભી ધનલાલને લાગ્યું કે આ હઠેલો ભિખારી વાતોથી નહીં માને. તેથી એ ગાદી પરથી ઊભો થયો અને બ્રાહ્મણને લાતો મારવા લાગ્યો. ગડ્ડા પાટું માર્યા ત્યારે ભૂખ્યા બ્રાહ્મણનો પ્રકોપ ફાટી નીકળ્યો. એણે જતાં જતાં ધનલાલને શ્રાપ આપ્યો, હે ધનલોભી શેઠ, જે રીતે તે મારા બળતા પેટને ઠારવાને બદલે બધું બાળ્યું છે, મારી આશા પૂરી કરવાના બદલે એમાં ઘી હોમ્યું છે, એ રીતે તું પણ બળતો રહીશ. આવતા જન્મે તું ભૂંડ થઈશ અને નિર્જળ વનમાં બળતો જળતો ભટક્યા કરીશ. જ્યારે કોઈ પુણ્યશાળી આત્મા તને વ્યતિપાતનું પુણ્ય અર્પણ કરશે ત્યારે જ તારા બળતા અંગનો ટાઢક થશે. મારી કડકડતી આંતરડીની આ કદુઆ છે. આમ કહીને બ્રાહ્મણ તો ચાલતો થયો. શ્રાપ સાંભળીને ધનલાલને પરસેવો વળી ગયો. ગભરાટનો પાર ન રહ્યો. એણે તો દોડીને બ્રાહ્મણના પગ પકડી લીધા અને શ્રાપ પાછો ખેંચી લેવા માટે આજીજી કરવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણને દયા આવતા એ બોલ્યો, હે વણિક, મારો શ્રાપ મિથ્યા થનાર નથી. તારે ભૂંડ બનીને ભટકવું તો પડશે જ, પણ તું અહોનિશ ભગવાનનું સ્મરણ કરજે. તેના લીધે તારા સર્વ પાપ દોષ દૂર થશે અને હયાશ્ચ નામે એક રાજા તને વ્યતિપાત વ્રતનું પુણ્ય અર્પણ કરશે ત્યારે તું શ્રાપમાંથી મુક્ત થઈશ. શ્રાપ આપીને બ્રાહ્મણ તો ચાલ્યો ગયો. એ જ દિવસે ગભરાટના કારણે ધનલાલનું મૃત્યુ થયું અને એ ભૂંડના દેહમાં એક નિર્જર અરણ્યમાં ભૂખ્યો તરસ્યો ભટકવા લાગ્યો. એને પૂર્વજન્મનું જ્ઞાન હતું. તેથી બ્રાહ્મણની વાત સાંભળી યાદ રાખી એ ભૂખ્યો તરસ્યો બ્રાહ્મણ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. એક દિવસ વનમાં દવ લાગ્યો. વૃક્ષો બળવા લાગ્યા. ભૂંડ પણ આ દવમાં સપડાયો અને એના સર્વે અંગ બળીને માંસના લોચા થઈ ગયા. એની પીડાનો પાર ન રહ્યો. રૂવે રૂવે કાળી બળતરા થતી હતી. વેદનાનો પાર ન હતો. છતાં એ ભગવાનને ન ભૂલ્યો. રાત દિવસ પ્રભુને આ દારૂણ પીડામાંથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો.
દયાળુ પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. એક દિવસ હયસ રાજા શિકાર ખેલવા આ નિર્જર અરણ્યમાં આવ્યો. એની નજર દારૂણ પીડા સહન કરતા આ ભૂંડ પર પડી. તેથી તેને દયા આવી અને એ પૂછવા લાગ્યો કે હે ભૂંડ, તે પૂર્વજન્મમાં એવા તે કયા મહાપાપ કર્યા હતા કે આ જન્મે તું આવી દારૂણ પીડા ભોગવી રહ્યો છે? મને વાત કર, કદાચ હું તને કાંઈક મદદ કરી શકું. ત્યારે ભૂંડે પૂર્વજન્મમાં પોતે કરેલા પાપની અને બ્રાહ્મણના શ્રાપની વાત કરતાં કહ્યું, હે રાજા, મારું આ દુઃખ હયાસ્ત રાજા સિવાય બીજું કોઈ ભાંગી શકે તેમ નથી. જો એ મને વ્યતિપાતનું ફળ આપે તો જ મારો મોક્ષ થાય. ત્યારે રાજા કહેવા લાગ્યો, હે વૈશ્ય, હું જ રાજા હયસ છું. મને તારા પર દયા આવે છે, માટે હું તને વ્યતિપાત પર્વના દિવસે કરેલા ઉપવાસ અને દાનનું પુણ્ય અર્પણ કરવા તૈયાર છું. આમ કહીને જ્યાં રાજાએ હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો અને એ જળ ભૂંડ પર છાંટ્યું કે તરત જ પૂર્વજન્મનો વૈશ્ય ભૂંડ દેહમાંથી મુક્ત થયો અને દિવ્ય રૂપ ધારણ કરી સ્વર્ગે ગયો. ઇતિ શ્રી વ્યતિપાત મહાત્મ્ય સમાપ્ત. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે સાંભળશું અધિક માસમાં આવતી શુદ્ધ પદ્મિની એકાદશી. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે જનાર્દન કૃષ્ણ, મલમાસની કઈ એકાદશી થાય છે, તેનું નામ શું છે અને તેનો શો વિધિ છે તે મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, મલમાસની પુણ્ય રૂપ જે પદ્મિની નામે એકાદશી કહી છે તે પદ્મિની એકાદશીને દિવસે જો પ્રયત્નથી ઉપવાસ કરે તો તે પદ્મિની એકાદશી જેની નાભીમાં કમળ છે એવા વિષ્ણુના નગરમાં લઈ જાય છે. વળી મોટા પુણ્યને આપનારી તથા પાપનો નાશ કરનારી એવી આ મલમાસની પદ્મિની નામની જે એકાદશી કહેલી છે તે એકાદશીનું ફળ કહેવાને 4 મુખવાળા બ્રહ્મા પણ સમર્થ નથી. તે પૂર્વે બ્રહ્માએ પાપોના સમૂહને ટાળનારું, ભોગ તથા મોક્ષના ફળને આપનારું એવું આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત નારદજીને કહેલું છે. આવી રીતનું મૂળ દૈત્યના શત્રુ એવા શ્રી ભગવાનનું વચન સાંભળીને અતિ આનંદવાળા તથા ધર્મને જાણનારા યુધિષ્ઠિર રાજા જગતના નાથ શ્રી કૃષ્ણ ભગવાનને વિધિ પૂછવા લાગ્યા, અર્થાત તમે મને મલમાસની એકાદશીનો વિધિ કહો. આવી રીતનું યુધિષ્ઠિર રાજાનું કહેવું સાંભળીને મધુ દૈત્યને મારનાર કૃષ્ણ પરમાત્મા બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, મુનિઓને પણ અગોચર એવું આ ઇન્દ્રિયો વડે પણ ન જણાવેલું વ્રત હું તને કહું છું તે સાંભળ. જ્યારે દસમ આવે ત્યારે વ્રતનો આરંભ કરાય છે. વળી દસમને દિવસે કાસુ, માંસ, મસૂરનું અન્ન, ચણા, કોદરા, શાક, મધ, પારકાનું અન્ન આ 8 વાનાનો ત્યાગ કરવો, અર્થાત આ 8 વાના ખાવા જ નહીં. વળી દસમને દિવસે હવિષ્યાન તથા ક્ષાર વગરનું લવણ સિંધાલુણ ખાવું. દસમને દિવસે પૃથ્વી પર સુનારને બ્રહ્મચારી થવું, અર્થાત બ્રહ્મચારી રહેવું. અને એકાદશીનો દિવસ આવે ત્યારે સવારના પહોરમાં આદર સહિત ઉઠી મળનો ત્યાગ કરીને પછી દાંતણ કરવું નહીં, પણ પાણીના કોગળા કરી પવિત્ર થઈ સાવધાન થવું. પછી સૂર્યના ઉગવા ટાણે સુંદર તીર્થમાં સારી બુદ્ધિવાળાએ નાહવા સારું જવું. પછી ગાયનું છાણ, માટી, તલ ને પવિત્ર એવા દર્ભ લઈ આંબળામાંથી બનાવેલ અર્થાત આંબળાના ભૂકાથી વિધિ પુરુષ પર સ્નાન કરવું. પછી હે માટી, સેંકડો હાથવાળા કૃષ્ણ ભગવાને વરાહરૂપ લઈને તમારો ઉદ્ધાર કરેલ છે, બ્રહ્માએ આપેલ છો અને કશ્યપે મંત્રેલ છો, માટે હું તમને નમન કરું છું. તેથી મને હરિની પૂજામાં યોગ્ય કરો. આમ કહી માટીથી નાહવું. સર્વાસ્થિથી ઉત્પન્ન થયેલું ગાયના પેટમાં રહેલું અને પૃથ્વીને પવિત્ર કરનારું એવું ગાયનું છાણ મને પવિત્ર કરો. આવી રીતે દહીં ને છાણનું ઘૂસવું. હે આંબળા, તમને નમન કરું છું. તમે બ્રહ્માના થૂક વડે ઉત્પન્ન થયા છો અને જગતને પવિત્ર કરનારા છો, માટે સ્પર્શ કરવાથી આપ મારા અંગને પવિત્ર કરો. આમ કહીને આંબળામાંથી નાહવું. જે જગતના નાથ, દેવોના દેવ, શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર હે વિષ્ણુ, મને તમારા તીર્થમાં નાહવા માટે આજ્ઞા આપો. આમ કહીને વરુણના મંત્ર જપવા. પછી ગંગા વગેરે હર કોઈ તીર્થને સંભાળીને કોઈ પણ જળના સ્થાનમાં વિધિથી સ્નાન કરવું. પછી રાજાઓના શ્રેષ્ઠ એવા હે યુધિષ્ઠિર રાજા, વિધિથી શરીરને શુદ્ધ કરવું. ત્યારબાદ વાપરેલું ફાટ્યા વગરનું
આખું પવિત્ર અને ધોયેલું વસ્ત્ર પહેરીને વિધિ વડે સંધ્યા કરી પિતૃ તથા દેવોનું તર્પણ કરી હરિના મંદિરમાં જઈને લક્ષ્મીના પતિ વિષ્ણુને પૂજવા. માંસાભાર સોનાના કરેલા રાધિકા સહિત દેવ એવા વિષ્ણુને કે માંસાભાર સોનાના કરેલા પાર્વતી સહિત શંકરને વિધિપૂર્વક પૂજવા. ધ્યાનની ઉપર સારા વસ્ત્રથી મુક્ત અર્થાત સારું વસ્ત્ર વીંટાળેલો સુંદર ગંધથી વાસવાળો ત્રાંબાનો અથવા માટીનો બનાવેલો ઘડો રાખો. તેની ઉપર ત્રાંબાનું, રૂપાનું કે સોનાનું ઠામું મૂકી તેની અંદર દેવને પધરાવીને પછી વિધિથી પૂજવા. ત્યારબાદ દેવ એવા ઈશ્વરને શ્રેષ્ઠ જળથી નવરાવી ગંધ અને ધૂપ વગેરેના વાસવાળા અગર, ચંદન કે કપૂરયુક્ત એવા ચંદનથી પૂજા કરવી. જુદી જુદી જાતના પુષ્પો, કસ્તુરી, કેસર, ધોળા કમળો અને વખતમાં થયેલા પુષ્પો વડે પરમેશ્વરને પૂજવા. વિષ્ણુને અથવા શિવને પોતાની શક્તિ પ્રમાણે જુદા જુદા નૈવેદ્યો, ધૂપો, કપૂર સહિત દીવાઓ અને આરતી આદિથી પૂજવા. વળી તે દિવસે દેવની આગળ ભક્તિપૂર્વક નાચવું તથા ગાયન કરવું અને નીચ તથા પાપી પુરુષોની સાથે બોલવું નહીં. તેમ તેવા પુરુષોનો સ્પર્શ પણ કરવો નહીં. ખોટું વાક્ય બોલવું નહીં. સત્યથી શુદ્ધ વચન કહ્યું. રજસ્વલાનો સ્પર્શ પણ કરવો નહીં. બ્રાહ્મણ તથા ગુરુની નિંદા કરવી નહીં. વિષ્ણુની સાનિધ્ય વૈષ્ણવોની સાથે પુરાણ સાંભળવું. વળી મલમાસના શુક્લ પક્ષની વિશે જે એકાદશી આવે છે તે એકાદશી જળ પીધા વિના એટલે કે જળ રહિત કરવી, અથવા જળ પીને કરવી, અથવા દૂધનો આહાર કરીને પણ કરવી, પણ બીજી રીતે એટલે કે જે કાંઈ ખાઈને ન કરવી. એ રીતે એકાદશીનું વ્રત કરીને રાતના ગાનતાન સાથે જાગરણ કરવું. વળી પહોરે પહોરે વિષ્ણુની અને શિવની પૂજા કરવી. તેમાં પ્રથમ પહોરની પૂજા વખતે ઉત્તમ નાળિયેરનો અર્ધ્ય આપવો, બીજા પહોરની પૂજા વખતે બિલીઓનો અર્ધ્ય આપવો, ત્રીજા પહોરની પૂજા વખતે બીજોરાઓનો અર્ધ્ય આપવો અને ચોથા પહોરની પૂજા વખતે સોપારીનો અથવા ઘણું કરીને નારંગીનો અર્ધ્ય આપવો. પહેલે પહોરે અર્ધ્ય દેવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞ કર્યાનું પુણ્ય થાય છે. બીજા પહોરે અર્ધ્ય દેવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય થાય છે. ત્રીજા પહોરે અર્ધ્ય દેવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને અર્ધ્ય દેવા સારું ચારે પહોર સુધી જાગતો પુરુષ ચોથે પહોરે અર્ધ્ય આપવાથી રાજસુ યજ્ઞ કર્યાનું ફળ પામે છે. આ રીતે અર્ધ્ય આપવાથી એ અર્ધન્યા કરતાં અધિક બીજું ઉત્તમ પુણ્ય નથી અને તેથી વધારે ઉત્તમ યજ્ઞો પણ નથી. આથી અધિક ઉત્તમ વિદ્યા પણ નથી અને એથી અધિક ઉત્તમ તપ પણ નથી. જે મનુષ્ય વિષ્ણુનું આ વ્રત કર્યું છે તેણે પૃથ્વીના સર્વ તીર્થોમાં સ્નાન કર્યું છે અને પૃથ્વી પરના સર્વ મંદિરોના દર્શન કર્યા છે. આ પ્રમાણે આ વ્રત કરનારે જ્યાં સુધી સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી જાગરણ કરવું. સૂર્યના ઉગવાટાણે શુભ એવા તીર્થમાં જઈને સ્નાન કરવું. એ રીતે સ્નાન કરી ઘેર આવીને દેવના દેવ એવા ઈશ્વરને પૂજવા. પ્રથમ કહેલા વિધિ વડે સારો બ્રાહ્મણ જમાડી તેની પૂજા કરીને પછી તેને ઘડા વગેરે જે સર્વ ઉપસ્કાર આપવો હોય તે સાથે વિષ્ણુની મૂર્તિ અર્પણ કરવી. પૃથ્વીને વિશે જે મનુષ્ય આ પ્રકારે વ્રત કરે છે તે મનુષ્યનો મોક્ષનો ફળને આપનારો જન્મ સફળ થાય છે. હે પાપ અને દુઃખથી રહિત, તમે જે મને પૂછ્યું તે સઘળું મેં તમને કહ્યું. હે રાજપુત્ર, જે પ્રીતિવાળો મનુષ્ય પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેણે સઘળા વ્રતો કરેલા છે. હવે આ ઠેકાણે પુલત્સ્ય ઋષિએ મનને રમાડનારી એક કથા નારદજીને વિસ્તારથી કહેલી છે તે તમને હું જણાવું છું, તે સાંભળો. કૃતવીર્યના પુત્ર અર્જુને કારાગૃહમાં તુરંગમાં રાવણને નાખ્યો હતો. તે ઉપરથી પુલત્સ્ય ઋષિએ અર્જુનની પાસે યાચના કરીને રાવણને મુકાવ્યો. એ આશ્ચર્યકારક વાત સાંભળીને સારા દેખાવવાળા નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ એવા પુલત્સ્ય ઋષિને પોતાની ભક્તિ પ્રમાણે પૂછવા લાગ્યા. નારદજી પૂછે છે કે 10 મુખવાળા રાવણે ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીત્યા હતા. તે છતાં પણ યુદ્ધમાં કુશળ એવા તે રાવણને કૃતવીર્યના પુત્ર અર્જુને કેમ જીતી લીધો? નારદજીનું વચન સાંભળીને પુલત્સ્ય મુનિ બોલ્યા. પુલત્સ્ય કહે છે કે હે વત્સ, હું તને કૃતવીર્યના પુત્ર અર્જુનની ઉત્પત્તિ કહું છું, તે સાંભળ. હે બ્રાહ્મણ, પૂર્વે ત્રેતા યુગને વિશે હૈયયોના કુળમાં જન્મેલો અતિ મોટો અને માહિષ્મતી પુરીનો કૃતવીર્ય નામે રાજા હતો. તે રાજાને પ્રાણને પ્યારી લાગે એવી 1000 સ્ત્રીઓ હતી. તે છતાં તે 1000 સ્ત્રીઓની અંદર
કોઈ પણ સ્ત્રી રાજ્યની ઘોંસરીને ધારણ કરનારો પુત્ર પામી નહીં. દેવ તથા પિતૃઓને યજન કરીને તે અતિ મોટા સિદ્ધોને પૂજીને તેના કહેવા પ્રમાણે કર્યા છતાં પણ તે કૃતવીર્ય રાજા પુત્રને પામ્યો નહીં. તેથી જેમ ભૂખ્યાને ભોગો સુખ દેનારા થતા નથી, તેમ તે કૃતવીર્ય રાજાને પુત્ર વગર રાજ્ય પણ સુખ દેનારું થયું નહીં. અર્થાત તે કૃતવીર્ય રાજા પુત્ર વગર રાજથી સુખ પામ્યો નહીં. એથી એ કૃતવીર્ય રાજાએ ચિત્તને વિશે વિચાર કરીને તપ કરવાનું મન કર્યું, કારણ કે તપથી જ સદા મનની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત થાય છે. આમ મનમાં વિચાર કરી ચીર વસ્ત્રને પહેરનારો, જટા ધારણ કરનારો તથા ધર્માત્મા એવો તે કૃતવીર્ય રાજા ઘરને વિશે સારા મંત્રીઓને રાખીને જલ્દી તપ કરવા લાગ્યો. હવે કૃતવીર્ય રાજાને તપ કરવા માટે ઉદ્યમ કરતો ને બહાર નીકળેલો જાણીને હરિચંદ્ર રાજાની પુત્રી પદ્મિની નામે જે ઉત્તમ સ્ત્રી હતી, કૃતવીર્ય રાજાની સ્ત્રી થતી હતી, તે પદ્મિની આભૂષણો વગેરેનો ત્યાગ કરી એક ચીરનો આશ્રય કરનાર થઈ, અર્થાત એક ચીર પહેરી પતિની સાથે ગંધમાદન નામના પર્વત તરફ ગઈ. હવે તે કૃતવીર્ય રાજા તે પર્વત પર જઈને 10,000 વર્ષ સુધી તપ કરતાં કરતાં ગદાને ધારણ કરનારા વિષ્ણુદેવને સંભાળતો હતો, અર્થાત વિષ્ણુદેવનું સ્મરણ કરતો હતો, તો પણ તે પુત્રને પામ્યો નહીં. એ રીતે તપ કરવાને લીધે પ્યારા પતિને હાડકાં અને સ્નાયુમય જોઈને તેની પદ્મિની નામની ઉત્તમ સ્ત્રી વિનયયુક્ત થઈને મોટા સતી શિરોમણી અનસૂયાને પૂછવા લાગી, હે સતી, મારા પતિને તપ કરતાં 10,000 વર્ષ વીતી ગયા, તો પણ કષ્ટ આ કાપનારા વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા નહીં. માટે હે મોટા ભાગ્યવાળા સતી, જેથી કરીને મારી ઉપર ભગવાન સદા પ્રસન્ન થાય ને ભગવાનની પ્રસન્નતાથી મને અતિ મોટો ચક્રવર્તી પુત્ર થાય એવું વ્રત મને યથાર્થ કહો. પદ્મિનીનું આવું વચન સાંભળીને પતિના વ્રતના પરાયણ એવા અનસૂયા હર્ષ પામતા થકા કમળના સરખા નેત્રવાળી પદ્મિનીને કહેવા લાગ્યા, હે સુંદર ભ્રમરવાળી પદ્મિની, 12 મહિના ઉપરાંત એક અધિક વધારાનો મલમાસ ને નામ છે. હે સારા મુખવાળી પદ્મિની, તે માસ 22 મહિના ગયા પછી આવે છે. તે માસની અંદર પદ્મિની તથા પરમાં આ નામની એકાદશી આવે છે. તે એકાદશી વિધિ પ્રમાણે કરીને તે દિવસે રાત્રે વિધિ પ્રમાણે જાગરણ કરવું, જેથી પુત્રને દેનારા ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. હે નૃપ, મેં પૂર્વે જે વ્રતનો વિધિ કહેલો છે તે વ્રતનો સઘળો વિધિ પ્રસન્ન થયેલ કદર્મ ઋષિની પુત્રી અનસૂયાએ વિધિ પુરસ્પર પદ્મિનીને પણ કહ્યો. અનસૂયાએ જે પ્રમાણે વ્રતનો સઘળો વિધિ કહ્યો તે સાંભળીને પુત્રની પ્રાપ્તિને ઈચ્છનારા પદ્મિની રાણીએ તે વિધિ પ્રમાણે સઘળું વ્રત કર્યું. તે પદ્મિની રાણીએ હંમેશા એકાદશીને દિવસે જલાહાર તથા અનાહારનો ત્યાગ કરી રાત્રિને વિશે ગીત ગાય તથા નાચીને જાગરણ કરવા માંડ્યું. એ રીતે વ્રત કરતા જ્યારે તે પદ્મિની વ્રત સંપૂર્ણ થયું ત્યારે વિષ્ણુ પોતે પ્રસન્ન થઈ ઝટ ગરુડ ઉપર બેસી તેની પાસે જઈને બોલ્યા, હે શોભાવાળી પદ્મિની, તારે જે ઈચ્છા હોય તે તું વર માગ. જગત જેનું ધ્યાન ધરે છે એવા તે વિષ્ણુનું આવી રીતનું વચન સાંભળીને સુંદર મંદ હાસ્યવાળી તે પદ્મિની માગવા લાગી કે આજે મારા ધણીને અતિ મોટું જે ઈચ્છેલું છે તે આપો. એવી રીતનું પદ્મિનીનું વચન સાંભળીને વિષ્ણુ બોલે, હે પદ્મિની, મારી પ્રીતિને આપનારો જેવો મલમાસ છે તેના જેવો બીજો કોઈ પણ માસ નથી. તે મલમાસની અંદર મારી પ્રીતિને વધારનારી રમાવા લાયક જે એકાદશી આવે છે તે એકાદશી હે સુંદર ભ્રુકુટીવાળી, તમે કહેલ વિધિ પ્રમાણે ઉપવાસ કરી તેથી જ હે સુંદર મુખવાળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માટે તમારા પતિને જે ઈચ્છિત માગવું છે તે ઈચ્છિત હું આપીશ. એવું કહીને સર્વની પીડાને ટાળનારા વિષ્ણુ રાજા પાસે જઈને કહેવા લાગ્યા, હે રાજાઓના રાજા કૃતવીર્ય, તમે મનની અંદર જે ઈચ્છેલું હોય તેનો વર માગો, કેમ કે તમારા તપથી સિદ્ધ કરવાની ઈચ્છાથી તમારી પ્યારી સ્ત્રીએ મને સંતોષ પમાડ્યો છે. એવી રીતનું વિષ્ણુ ભગવાનનું વચન સાંભળીને રાજાઓમાં શ્રેષ્ઠ એવા તે કૃતવીર્ય રાજાએ પ્રસન્ન થઈને માગ્યું કે હે મધુ દૈત્યને મારનારા જગતના નાથ વિષ્ણુ, મોટી ભૂજાવાળા, સર્વ લોકોએ નમન કરેલા તથા તમારા સિવાય દેવ, મનુષ્ય, નાગ, દૈત્ય, દાનવ અને રાક્ષસોથી પર જીતી ન શકાય એવો પુત્ર મને આપો. આવી રીતનું કૃતવીર્ય રાજાનું વચન સાંભળી ઠીક એમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા.
ત્યારબાદ અતિ પ્રસન્ન મનથી હૃષ્ટપુષ્ટ થયેલો અને ક્રિયાવાળો તે કૃતવીર્ય રાજા રાજી થતો નર અને નારીઓ વડે મનને રમાડનારા રમવા લાયક પોતાના નગરમાં આવ્યો અને તે પદ્મિની સ્ત્રીથી કૃતવીર્ય સહસ્ત્રાર્જુન નામે મહાબળવાન પુત્રને પામ્યો. તે સહસ્ત્રાર્જુનના જેવા 3 લોકની અંદર કોઈ પણ બળવાન જોયો નથી. આ કારણને લીધે જે 10 મસ્તકવાળો રાવણ દશાનન પણ યુદ્ધની અંદર તે સહસ્ત્રાર્જુનથી હારી ગયો હતો. તે સહસ્ત્રાર્જુનને 3 લોકની અંદર હાથને વિશે ચક્ર ધારણ કરનાર ગદાધારી અને દેવના દેવ એવા નારાયણ વિના કોઈ પણ જીતવા સમર્થ નથી. એટલા માટે તમારે પણ રાવણના પરાજયથી વિસ્મય પામવું જોઈએ નહીં. મલમાસની પ્રસન્નતાથી અને પદ્મિની એકાદશીના ઉપવાસથી દેવોના દેવ એવા મોટા દેવ નારાયણે મહાબળ વાળો કૃતવીર્યને પુત્ર આપ્યો. આ રીતે નારદજીને આખ્યાન કહીને પુલત્સ્ય ઋષિ પ્રસન્ન અંતઃકરણ વડે નારદજી પાસેથી સીધાવ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાપ રહિત યુધિષ્ઠિર રાજા, તમે મને પૂછ્યું તે સઘળું મેં તમને કહ્યું. જે માણસો મલમાસની શુક્લ પક્ષની એકાદશીનું ઉત્તમ વ્રત કરશે તે માણસો હરિના વિષ્ણુના પદને પામશે. હે રાજાઓના રાજા યુધિષ્ઠિર રાજા, તમે પણ જો ઈચ્છિત ફળને ઈચ્છતા હો તો આ પ્રમાણે મલમાસની એકાદશીનું વ્રત કરો. આવું શ્રી કૃષ્ણ પરમાત્માનું કહેવું સાંભળીને ધર્મરાજાએ અતિ રાજી થઈ બંધુઓથી વીંટાયેલને વિધિ પુરસ્પર વ્રત કર્યું. સૂત પુરાણી બોલ્યા, હે દ્વિજ, તમે મને પ્રથમ પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહ્યું. હવે ફરી પાછું અતિ પવિત્ર અને પુણ્યવાળું એવું કયું વ્રત સાંભળવાને ઈચ્છો છો? જે મનુષ્ય ભક્તિ વડે આ રીતે મલમાસનું વ્રત વિધિથી કરશે તથા અતિ સુખને દેનારી મલમાસના શુક્લ પક્ષની એકાદશીનો ઉપવાસ કરશે તે મનુષ્યો જ પૃથ્વીને વિશે પુણ્યવાન છે. જે મનુષ્ય આ એકાદશીનો સઘળો વિધિ સાંભળે છે તે મનુષ્યો પણ પરમ ભાગ્યવાળા થશે અને જે મનુષ્ય સઘળી કથા કહેશે તે મનુષ્ય પણ અવશ્ય વિષ્ણુના નિવાસને પામશે. એ રીતે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય.